મેં બપોરે 10:30 મારતી હતી બધું શિવાલિક્ષ તો ઘરે લઈને આવ્યો તો 10 મારતો મારી પાસે પૈસા હતા નહીં પુરાઈ જતી. કાલ મમ્મી ગયા હતા બાર લઈને આવ્યા હતા. અત્યારે ખાવી છે સવારમાં. ઘરે કાંઈ બનાવ્યું નથી. તું શું કરશો? એલસી કાઢું. એલસી નહીં ભાવે? નજારો જોવાનો. કેટલા વાગે મુહૂર્ત આનો ત્યાં બોલી બેઠા જ છે. અમારી ગેંગ નીકળી ગઈ અત્યારે ખડા છે ઘરે જવા માટે. તો આપણને ન ખબર આવે અત્યારે જો બધા મોરબી થોડીક મંદી આવી ગઈ છે. કેટલું બળ આવી જોઈએ ઓલામાં, બીજા ઓલામાં કેટલું બળ આવી ગયું. કેટલો ભાજ્યો લઈ તો ફાટા છે ત્યારે ઘરે નીકળી ગયા જોઈએ. ડાયરેક્ટ મળીએ ઘરે. અમારું તો કામ 12 વાગે પતી ગયું. 4-5 દિવસ એવું હાલે છે ને થોડીક ઘરના પ્રોબ્લેમની બધેથી બ્લોગ આગળ બનાવતો નથી હું. તો કાંઈ ડેલી બ્લોગિંગ થોડુંક આમ થોડું થાય છે. રોજ મારે બનાવવું, ઘરે જવું, ઘરે થોડીક પ્રોબ્લેમ હાલે છે. તો હવે મહેનત કરીશ કે રોજ બ્લોગ બનાવવું. ડાયરેક્ટ મળીએ ઘરે. વ્યૂ બહુ મસ્ત છે. અત્યારે હવનમાં 2-3 દિવસથી બહુ વ્યૂ મસ્ત છે. મસ્ત કરી નાખ્યું. કદાચ કામ કરવા વાળા આવ્યા નહીં ઓલા રોડ બનાવવા વાળા. હોળી રમવા જાય આવ્યા નથી. હોળીના કેટલા 4 દિવસ 3 દિવસ જગા. આ કેટલી તારીખ? 20 નાઇટમાં હોય તો ખબર ન પડે કે 20-19. કેમ કે 18 તારીખે રાતે જ આવી તો સવારે પગ્યું તો 19 તારીખ આવી આવે. પાછું રાતે જ આવી એમાં ભૂલાઈ જાય કઈ તારીખ હોય, કયો વાર હોય. 15 દી કાંઈ ખબર જ ન હોય. દિવસમાં આવે તો કાંક ખબર હોય. આવો કાંક રોડ બનાવ્યો છે રસ્તો. ઘરે તો કોઈ હજી લાગ્યું નહીં હોય. ત્યારે ખોવાનું છે ઘરે જઈને. પછી 9 વાગે જમી બમીને પાછું સુઈ જવાનું છે. દરવાજા ખોલાવો ભાઈ.
થોડું કામ કરીને સુઈ જવાનું. તો ડાયરેક્ટ મળીએ પેટ્રોલ પંપ. ફાઇનલી પેટ્રોલ પંપ પહોંચી ગયા. ગાડી સારું કહેવાય કેટલા પહોંચી ગયા પેટ્રોલ પંપ. ને બપોરે 10:30 મારતી હતી. બધું શિવાલિક તો ઘરે લઈને આવ્યો તો 10 મારતો મારી પાસે પૈસા હતા નહીં પુરાઈ જતા. તો કાનો ને બે ભાઈ ગયા ઓફિસે. અમે પેટ્રોલ પુરાવીને અમે નીકળીએ ઓફિસે. આને એમ તો સેટઅપ હતું. તો અત્યારે ફાઇનલી 7:30 આજે વહેલા છે થોડાક, કેમ કે પેટ્રોલ હતું ને અમારા હિસાબે ગાડી દોરવી પડે એમ હતી એટલે વહેલા નીકળી ગયા હતા. આજ હવે એવું કંઈ સીન તો થયો નહીં કે દોરવા પૂરવાનો. તો સારું કહેવાય ગાડી પહોંચી ગઈ હતી પેટ્રોલ પંપે. चलता हूँ भाई. हीरा है कि नहीं? हीरा है बहुत ज्यादा है. તો ડાયરેક્ટ મળીએ કાલના બ્લોગમાં. આજ માટે આટલું જ થયું.